ધરાવે છે અને મોરબી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અને નવીન વિવિધ પાકોની ખેતી કરી અને 100% સફળતા મેળવી અને અન્ય ખેડૂતોને પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે। મોરબી જિલ્લામાં પુષ્કળ પાણી આવે, પુષ્કળ પાણી છે તો પાણીના હિસાબે વપરાશ સારી થાય અને ખેતી બગડે નહીં એની જરૂરી છે કે ગયા વખતે લગભગ 19 કરોડ રૂપિયાની સબસિડી આપી। ટ્રેક્ટરની વાત કરી, ટ્રેક્ટરની 8 કરોડ રૂપિયા, ખેતી ઓજારની 7 કરોડ ને 21 લાખ રૂપિયા અને બીજી બધી કઈ 19 કરોડની અને આજુ કરીને દરખાસ્ત મોકલી છે હું અધિકારીને અભિનંદન એકની 19 કરોડ એટલે 22 કરોડની સહાય મળે। જ્યાં મોરબી જિલ્લો એક ઉદ્યોગિક દ્રષ્ટિએ જિલ્લો બનાય પણ આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજના થકી એક આપણો કૃષિનો જિલ્લો બને, ખેડૂતોનો જિલ્લો બને કે રાજ્યની અંદર મોરબી જિલ્લો જ્યારે કૃષિની અંદર પાછળ ન રહીએ આવી દિશાએ જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કામ કરતી હોય ત્યારે આપણે બધા સાથે મળીને લાભ લઈએ। સારામાં સારા પાક હોય, સારામાં સારું ઉત્પાદન આવે અને ક્વોલિટી વાઇઝ ઉત્પાદન આવે। આ વિશ્વનું માર્કેટ આપણે કવર કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે હોય ત્યારે આપણે પણ આમાં સામેલ થઈ અને આપણે પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી અને ખૂબ જ આ રીતે ક્વોલિટીવાન પાકોને ઉત્પાદન કરી અને વિદેશની અંદર પણ કરતા જાય। અમે દરેક ગામડે ગ્રામ સેવકને મોકલીએ છીએ, ખેડૂતો સાથે મીટિંગ કરાવીએ છીએ, એના ફોટા વોટ્સએપમાં મંગાવીએ છીએ અને બીજું કહું કે મને 45,000 રૂપિયા જે મિની ટ્રેક્ટરની સહાય આપતા હતા આ વર્ષથી રાજ્ય સરકારે 1 લાખ રૂપિયા સહાય કરી છે।